મિત્રો આજે આપણે વાત કરવી છે પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલ. આમ તો જોવામાં અને સમજવામાં શબ્દથી બંને એક સરખા લાગે છે, પરંતુ બંનેનો અર્થ અલગ અલગ છે. અને અત્યારે જે એક્ઝામ આવે છે, કોમ્પિટિશન એક્ઝામો હોય છે, એ દરેકની અંદર પર્સેન્ટાઇલ થી તમારો ઉલ્લેખ રિઝલ્ટની અંદર થાય છે. તો વાત કરીએ પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલમાં શું ફરક છે. તો પહેલા પર્સેન્ટેજ થી આપણે શરૂ કરીએ. એવું સમજી લો કે તમે કોઈ એક એક્ઝામ આપો છો અને તેના કુલ ગુણ 500 છે. હવે 500 માંથી તમારા આવે છે 400 ગુણ. પરફોર્મન્સ તમારું સારું છે, 500 માંથી 400 ગુણ આવે છે. હવે આ ફોર્મ્યુલાને તમે એપ્લાય કરો તો તમારો જવાબ આવે છે 80, જે ખરેખર તમારા પર્સેન્ટેજ છે. મતલબ એ કે તમારી પરફોર્મન્સ 80% સુધી સારી છે. તો મિત્રો, પર્સેન્ટેજ એ તમારા માર્ક્સના આધારે તમારું પરફોર્મન્સ બતાવે છે. હવે વાત કરીએ પર્સેન્ટાઇલની. હવે સમજો કે તમે કોઈ પરીક્ષા આપો છો અને તમારા સિવાય બીજા 499 લોકો, એટલે કે તમારી સાથે કુલ 500 લોકો આ પરીક્ષા આપે છે. જો 500 માંથી તમારો 100મો રેન્ક આવતો હોય તો એનો મતલબ એવું થાય કે 400 વ્યક્તિઓ કરતા તમે સારો રેન્ક પ્રાપ્ત કરેલો છે. અને એક મતલબ એવો પણ થાય કે 99 લોકોએ તમારા કરતા સારું પરફોર્મન્સ કરેલું છે, કારણ કે તમારો રેન્ક 100મો છે તો 99 લોકોએ સારું પરફોર્મન્સ આપેલું છે. તો આ રેન્કની મદદથી તમે પર્સેન્ટાઇલ નક્કી કરી શકશો અને તેના માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો, જેમાં ટોટલ વિદ્યાર્થીઓમાંથી તમારો રેન્ક બાદ કરવાનો છે અને તેને 100 વડે ગુણાકાર કરી અને કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તેના વડે ભાગાકાર કરવાનો છે. અહીં પણ આન્સર આવે છે 80, એટલે કે પર્સેન્ટાઇલ 80 છે. તો પર્સેન્ટેજ એ આપણું પોતાનું પરફોર્મન્સ છે. જેમ કે તમે 80% લાવો છો, 90% લાવો છો, 75% લાવો છો, તમે સારું કરીને આવો છો તો એ મુજબના ટકા આવે છે, જેના માટે તે માર્ક્સ થી જોડાયેલ છે. જ્યારે પર્સેન્ટાઇલ ની વાત કરીએ તો એ તમારો રેન્ક બતાવે છે, જેનો અર્થ થાય છે કે તમારાથી સારા કેટલા લોકો છે અને તમારાથી નીચા કે તમારાથી પાછળ રહી જતા કેટલા લોકો છે. હોઈ શકે કે તમારા પર્સેન્ટેજ 50 હોય અને તમારા પર્સેન્ટાઇલ 80 હોય. પર્સેન્ટાઇલ તે વાતથી નક્કી થાય કે તમારી સાથે કેટલા વ્યક્તિઓ પરીક્ષા આપે છે અને કેવા વ્યક્તિઓ પરીક્ષા આપે છે. તમારા કરતા સક્ષમ પરીક્ષા આપે છે કે તમારા કરતા કમજોર પરીક્ષા આપે છે. આના આધારે પર્સેન્ટાઇલ નક્કી થાય છે. તો તમને પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલ વિશે બરાબર સમજ પડી ગઈ હશે. તો એવા મિત્રોને શેર કરો કે જેને પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલમાં ખબર નથી. જય હિન્દ,